આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 40। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રાહ્મણ, સંન્યાસીએ વ્રતાચરણમાં દ્રઢ વર્તતા વાનપ્રસ્થીઓને ત્યાંથી સદાય ભિક્ષા ગ્રહણ કરવી। તેના અન્નથી તત્કાળ બુદ્ધિ નિર્મળ થાય છે અને જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે। વાનપ્રસ્થીઓના અભાવમાં તે ગામમાં નિવાસ કરીને રહેલા વેદ ભણેલા શ્રોત્રિય ઉત્તમ બ્રાહ્મણોને ઘેર ભિક્ષા માટે જવું। જો આવા શ્રોત્રિય બ્રાહ્મણોનો અભાવ હોય તો અન્ય બ્રાહ્મણોને ત્યાંથી અન્નની ભિક્ષા ગ્રહણ કરવી। સંન્યાસીએ કોઈ ઓળખી ન શકે તે રીતે ભિક્ષા ગ્રહણ કરવા માટે નગર અથવા ગ્રામમાં પ્રવેશ કરવો। તેમજ ચારેય તરફ દ્રષ્ટિ કરતા કરતા ગૃહની શોભા કે ગૃહ સંપત્તિ નિહાળવી નહીં। સંન્યાસીએ ગ્રામ્ય વાર્તા સાંભળવી નહીં। સ્ત્રીઓને પ્રીતિપૂર્વક જોવી નહીં। ભિક્ષાચર્યા કરતા સંન્યાસીએ સ્ત્રીઓને માતા અને બહેન તુલ્ય જાણવી। સંન્યાસીએ માટી, કાષ્ઠ, તુંબડી, વેણુ, તંતુ, પત્ર, પથ્થર તથા અતસીના તંતુથી બનાવેલું ભિક્ષાપાત્ર ગ્રહણ કર્યા યોગ્ય કહેલું છે। આ સર્વે પાત્રોની જળથી શુદ્ધિ કહેલી છે। ઉચ્છિષ્ટ પાત્રોની શુદ્ધિ ગાયના વાળ ઘસવાથી કહી છે। સંન્યાસીએ ક્યારેય ધાતુ પાત્રનો સ્પર્શ કરવો નહીં। સંન્યાસીએ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને ઘેરથી ભિક્ષા માગવી। તેમાં પણ બ્રાહ્મણના અભાવમાં ક્ષત્રિયને ત્યાંથી, ક્ષત્રિયના અભાવમાં વૈશ્યને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરવી। તે ત્રણેયમાં પણ નિંદિત કર્મ કરનારા ના ઘરનો ત્યાગ કરવો। કારણ કે સર્વે વર્ણાશ્રમી મનુષ્યોની જે આહાર શુદ્ધિ છે તે જ બુદ્ધિ શુદ્ધિનું કારણ થાય છે। તેથી વેદ વેદાંગનો જ્ઞાતા દ્વિજ પણ દુષ્કૃત્ય કરનારા હોય તો ભિક્ષાચર્યામાં તેનો ત્યાગ કરવો। ત્રણેય વર્ણના દ્વિજાતિઓના ઘેરથી ભિક્ષા પ્રાપ્ત ન થઈ હોય ને 2 ઉપવાસ થયા હોય તો સત્શૂદ્રને ત્યાંથી ભિક્ષા સ્વીકારવી। આ પ્રમાણે મેધાતિથિ નામના મહર્ષિએ કહ્યું છે, કળિયુગમાં વૃત્તિના ભેદથી 4 પ્રકારના બ્રાહ્મણોને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરવી। તેમાં પણ પૂર્વના અભાવમાં પરને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરવી, પરંતુ બિડાલાદિક 4 પ્રકારના બ્રાહ્મણોને ઘેરથી ક્યારેય પણ ભિક્ષા ગ્રહણ કરવી નહીં। હવે વૃત્તિભેદથી બ્રાહ્મણોના લક્ષણો કહીએ છીએ। જે જાતકર્માદિક સંસ્કારોથી સુસંસ્કૃત, બાહ્ય ને અભ્યંતર પવિત્ર, વેદાધ્યયન સંપન્ન, સ્નાન સંધ્યાદિક ષટકર્મમાં વર્તનારા, સત્ય, શમ, દમ, અદ્રોહ, માનવતા, કૃપા, અગુણા, તપશ્ચર્યા અને ભગવાનની ભક્તિ, આ સર્વે ગુણો જેનામાં વર્તતા હોય તેને ઉત્તમ બ્રાહ્મણ કહેલો છે। વેદાધ્યાયી, શસ્ત્રધારી, દાનેશ્વરી, રાજકાર્યમાં રુચિ ધરાવનારા, કુકર્મમાં મનથી ખેદ પામનારા, અશ્વયુદ્ધમાં પ્રીતિમાન, શૂરવીર અને ધૈર્યવાન બ્રાહ્મણને ક્ષત્રિય કહ્યો છે। વેદાધ્યાયી, દાનેશ્વરી, ખેતી, વેપાર, ગૌરક્ષા, વ્યાજવટુ વગેરે આજીવિકાથી જીવન વ્યતીત કરનારા બ્રાહ્મણને વૈશ્ય કહેવાય છે। સર્વ મનુષ્ય પાસેથી પ્રાપ્ત થયેલા અન્નનું ભક્ષણ કરવામાં આસક્ત હોય, ઘી, તેલ આદિક રસો અને લાખ આદિક નિષેધ વસ્તુનો વ્યાપાર કરનારા, આચારહીન, વેદાધ્યયનથી રહિત બ્રાહ્મણને શૂદ્ર કહેલો છે। વળી જે બ્રાહ્મણ ચોરીના કર્મમાં આસક્ત હોય, સદાય લોભી ને દંભી હોય, લોકોને રંજન કરાવનારા, હિંસામાં રુચિવાળો અને લોકોને છેતરનારો હોય તેવાને બિડાલ બ્રાહ્મણ કહેલો છે। વાવ, કૂવા, સરોવર, ખેતરો, નાના સરોવરો અને બગીચાઓનો વિનાશ કરનારા હોય ને સ્નાન સંધ્યાદિક કર્મથી રહિત હોય
તેને મ્લેચ્છ બ્રાહ્મણ કહ્યો છે. વળી ડુંગળી, લસણ આદિક અભક્ષ્યનું ભક્ષણ કરનારા, મૂઢ, પરસ્ત્રી, લંપટ, અપવિત્ર, કાર્ય અકાર્યમાં વિવેક શૂન્ય બ્રાહ્મણને પશુ સમાન કહ્યો છે. વળી જે બ્રાહ્મણ નિર્દયી, પ્રમાદી, શ્રુતિ સ્મૃતિના માર્ગનું ઉલ્લંઘન કરનારા, સુરાપાન તથા માંસ ભક્ષણમાં રુચિવાળો હોય, તેને ચાંડાલ બ્રાહ્મણ કહેલો છે. હે વિપ્ર, બિડાલાદિક 4 પ્રકારના બ્રાહ્મણો અથવા મિથ્યાપવાદ પામેલા બ્રાહ્મણોનો ત્યાગ કરી સ્વધર્મનિષ્ઠ 3, 5 અથવા 7 વિપ્રોના ઘેરથી અન્નની ભિક્ષા સંન્યાસીએ ગ્રહણ કરવી. પરંતુ વૈદ્ય, સ્ત્રીથી જીતાયેલ, પારાધી, ધનુષ્ય બાણથી, પશુહિંસામાં પ્રવૃત્ત, કુલટા સ્ત્રી, મૃગ આદિકને બાંધનારા, પાશ લઈને ફરનારા અને નપુંસક આટલાના ઘેરથી સંન્યાસીએ ક્યારેય પણ ભિક્ષા ગ્રહણ કરવી નહીં. હે વિપ્ર, માધુકરી નામની ભિક્ષા સંન્યાસીને ઉચિત કહેલી છે. જેટલા અન્નથી ઉદર તૃપ્તિ થાય તેટલું જ અન્ન ભિક્ષામાં સ્વીકારવું. જે વિપ્રના ઘેરથી 5 કે 7 વાર જવા છતાંને ભિક્ષા ન મળે તો તે ઘરનો ચાંડાળ ના ઘરની પેઠે સદાયને માટે ત્યાગ કરવો. જે ઘેરથી એકવાર ભિક્ષા સ્વીકારી હોય ત્યાં લોભે કરીને બીજા દિવસે ભિક્ષા માંગવા જવું નહીં. જો બીજા ઘરનો અભાવ હોય તો 1 દિવસ છોડી ત્રીજે દિવસે જવું. ચૂલામાં અગ્નિ શાંત થયો હોય, મુસળથી ખાંડવાની ક્રિયા સમાપ્ત થઈ હોય, અંગારા શાંત થયા હોય અને ઘરના સભ્યો જ્યાં ભોજન લેવા બેઠા હોય તેવા ઘેર બપોર પછીના સમયે સંન્યાસીએ ભિક્ષા માગવા જવું. પૂર્વોક્ત નિયમો કળિયુગમાં બહુધા અનુસરવા યોગ્ય નથી. તેથી મધ્યાહન પછી પ્રથમ અહીં ભિક્ષા લઉં કે ત્યાંથી લઉં એવો સંકલ્પ કર્યા વિના 7 ઘરેથી બપોર પછીના સમયમાં ભિક્ષા માગવા જવું. જે દેશમાં અતિશય અન્ન રંધાતું હોય અને મનુષ્યો ભિક્ષુકોનો સત્કાર કરતા હોય, ઉદ્વેગ રહિત થઈ ભિક્ષુકોને અન્ન આપતા હોય, તે દેશમાં પ્રયત્નપૂર્વક ભિક્ષાને અર્થે જવું. જે દ્વિજાતિના ઘેર જન્મ કે મરણનું સૂતક અથવા શ્રાદ્ધ કર્મ ચાલતું હોય તેના ઘરનો ત્યાગ કરવો. જ્યાં શ્રાદ્ધ માત્ર થતું હોય તે ઘેર ભિક્ષા માગવા ક્યારેય ન જવું. ભિક્ષા માગવા જતા સંન્યાસીએ કોઈ પણ ઘરમાં દ્વારના છિદ્રોમાંથી અંદર દ્રષ્ટિ ન કરવી અને દ્વાર પણ ખખડાવવું નહીં. ક્યારેય પણ ઊંચા સ્વરે બોલીને ભિક્ષા ન માગવી. સંન્યાસીએ ભિક્ષા માગવાના સમયે જમણી કાખમાં દંડને ધારણ કરવો, ડાબા હાથમાં ભિક્ષા પાત્ર લેવું અને જમણા હાથથી ઢાંકવું. આ પ્રમાણે ભિક્ષાટન કરી રહેલા સંન્યાસીને ભોજન પાત્રે સહિત જો કોઈ અપવિત્ર વસ્તુનો સ્પર્શ થઈ જાય તો વિધિવત સ્નાન કરી 6 પ્રાણાયામ કરવા. જો રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ થાય અથવા શબ, ચાંડાળ, ચોર, નિર્વસ્ત્ર અને માથાની ખોપરી રાખનારા અઘોરીનો સ્પર્શ થઈ જાય તો સંન્યાસીએ ભિક્ષાનો ત્યાગ કરી દેવો અને જળમાં વસ્ત્રે સહિત સ્નાન કરવું. હે વિપ્ર, હવે સ્પર્શ થવા છતાંને દોષ ન લાગે તેવા સ્થળ કહીએ છીએ. દિવાલ, કાષ્ઠ, રથ, ખાટલો, નૌકા, હાથી, વૃક્ષ, તૃણ સમૂહ અને જળાશયમાં રજસ્વલા આદિકનો સ્પર્શ થાય તો દોષ નથી. ભિક્ષા ગ્રહણ કરીને પાછા ફરેલા સંન્યાસીએ ભિક્ષાના અન્ન સહિત ભિક્ષા પાત્રને જળમાં ડૂબાડીને પવિત્ર સ્થળે મૂકી સ્વયં હાથ પગનું પ્રક્ષાલન કરી મૌન રહીને જમવા માટે બેસવું. જે અન્ન જમવાથી શરીરમાં વીર્યની વૃદ્ધિ થાય તેવા અન્નનો સંન્યાસીએ ત્યાગ કરવો. સંન્યાસીએ વિષ્ણુ ભગવાનને નૈવેદ્ય કરી અન્ન જમવું, પરંતુ ઇતર દેવતાઓને ધરાવેલું અન્ન જમવું નહીં. અપોષણ વિધિ કરીને અમૃત તુલ્ય અન્નનું ભોજન કરવું. સંન્યાસીએ દાંત અને હોઠથી પ્રાણાહુતિને ક્યારેય પણ સ્પર્શ ન કરવો. પ્રાણાહુતિ કરતા અવશેષ અન્નનો
ઔષધવત આહાર કરવો. ભિક્ષા પાત્રને ડાબા હાથે ગ્રહણ કરી જમણા હાથે જમવું. જેટલું અન્ન જમવાથી દેહનો નિર્વાહ થાય, તેનાથી અડધો આહાર એકવાર જ કરવો. મિતાહારી સંન્યાસીને કામાદિક દોષો બાધ કરી શકતા નથી. સંન્યાસીએ સદાય એકવાર ભોજન ગ્રહણ કરવું અને ભિક્ષાનો સંગ્રહ ન કરવો. સર્વકાળમાં બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરવો, કારણ કે આ લોકમાં શાસ્ત્રકારોએ ત્રૈવર્ણિકોનો સંન્યાસ બ્રહ્મ વિદ્યાના અભ્યાસ માટે જ કહ્યો છે. સંન્યાસીએ આપતકાળ પડ્યા વિના ક્યારેય પણ પાથે એટલે કે રસ્તામાં જમવા માટે ટીમણનો સંગ્રહ કરવો નહીં, અને આપતકાળમાં પણ જેટલું જમતા હોય તેટલું જ રાંધેલું અન્ન પાથે તરીકે સ્વીકારવું. હે વિપ્ર, સંન્યાસી આપતકાળ વિના એક ઘરનું અન્ન જો 3 દિવસ પર્યંત જમે તો 100 પ્રાણાયામ કરે, તેમજ આપતકાળ પડ્યા વિના પ્રમાદથી બીજી વાર ભોજન કરે તો દોષ નિવારણ માટે તપ્તકૃચ્છ વ્રત કરે. અસમર્થ સંન્યાસી પોતાના પ્રાણની રક્ષા માટે મૂળ કે ફળ આદિકનું ભક્ષણ કરે તેમાં દોષ લાગતો નથી. ઔષધિના પુનઃ સેવનથી અને ફરી દાતણ કરવાથી પણ દોષ લાગતો નથી. સંન્યાસીએ દેશ કાળાદિકનું વિષમપણું પ્રાપ્ત થાય અને માધુકરી ભિક્ષા ગ્રહણ કરી શકે નહીં તો ગૃહસ્થ બ્રાહ્મણના ઘેર ભોજન કરવું. વૃદ્ધ અને રોગી તો જુદું જુદું જમે ત્યારે પણ પાત્રમાં અન્ન શાકાદિકને ભેળું કરી ભગવાનના ચરણોદકથી પ્રોક્ષણ કરી મૌન રહી અન્નને ઔષધિની પેઠે જમવું. હે વિપ્રવર્ય, સંન્યાસી જો માટી, જળ કે ભિક્ષા વગેરે પદાર્થોની યાચના નિમિત્તે બ્રાહ્મણ પત્ની સાથે બોલે અને તે સમયે જો ત્યાં બીજી સ્ત્રી હોય પરંતુ પુરુષ ન હોય તો તેવા એકાંત સ્થળમાં સંન્યાસીને દોષ લાગે છે. તેથી સંન્યાસીએ સ્ત્રીઓનો પ્રસંગ સર્વથા ત્યાગ કરવો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા સંન્યાસીઓના ધર્મોમાં ભિક્ષાવૃત્તિના નિરૂપણ નામે 40મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.